નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિર્ભર. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 48મા શ્લોક સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે 49મો શ્લોક લઈએ છીએ. 48મા શ્લોકમાં એ વાત આવી કે અંતરાત્મા ભાવ મનને વાણી અને દેહની ક્રિયાથી અલગ કરીને આત્મ સ્વરૂપમાં લગાડે છે અને આત્મ સ્વરૂપ સાથે એને અભેદ કરે છે અને વાણી તથા કાયાની પ્રવૃત્તિઓથી એ નિવૃત્ત થાય છે. એટલે એવા વ્યવહારને એ છોડે છે, તજે છે. વાણી અને કાયાના પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ, એની ક્રિયારૂપ એ બધા વ્યવહારને એ તજે છે. એટલે પછી એને મનમાંથી પણ છોડે છે, એનો વિકલ્પને પણ છોડી દે છે. એટલે એનો અર્થ એ થયો કે વ્યવહારના ત્યાગનો પૂજ્યપાદ સ્વામીએ નિર્દેશ કર્યો અને એ એમ સૂચવે છે કે આત્મ કાર્ય માટે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. આ વ્યવહારના ત્યાગની વાત 48મા શ્લોકમાં આવી તો એમાંથી એ નિર્દેશન મળે છે કે આત્મ કાર્ય માટે, આત્માનું કાર્ય એટલે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી, લીનતા કરીને સ્થિરતા કરવી, એવા આત્માના કાર્ય માટે વ્યવહારના આશ્રયની જરૂર નથી. વ્યવહારનો આશ્રય કરવા જેવો નથી. એટલે બાહ્ય જે પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ, વાણીની પ્રવૃત્તિ, એનાથી નિવૃત્ત થઈ અને આત્મામાં એકાગ્રતા કરતા આત્માનું કાર્ય થાય છે અને આત્માના એવા કાર્યમાં પેલો શરીર અને વાણીની પ્રવૃત્તિ રૂપ જે કંઈ વ્યવહાર છે એ બધો હે છે, એ છોડવા લાયક જ છે અને એને એ છોડે છે. એટલે આ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. એ વાત 48મા શ્લોકમાં આવી. એ વાત આવી એટલે અહીંયા એક પ્રશ્ન થાય કે સ્ત્રી, પુત્ર, પોતાના સ્વજનો, મિત્રો વગેરે સાથે એ વાણી અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જોડાય છે અને એમાં તો એને રુચિ છે, એમાં તો એને સુખની ઉત્પત્તિ થાય છે, એને એમાં સુખની બુદ્ધિ છે. પોતાના સ્વજનો સાથે વાણીનો વેપાર છે અથવા તો કાયાનો વ્યવહાર છે, તો એ કાયાની અને વાણીની બધી પ્રવૃત્તિઓ એના સ્વજનો સાથે, પુત્ર, સ્ત્રી વગેરે સાથે જે કરવામાં આવે એથી તો સુખની ઉત્પત્તિની પ્રાપ્તિ થાય છે. તો પછી એવા વ્યવહારનો ત્યાગ કેવી રીતે યોગ્ય છે? અને એના ઉત્તર રૂપે આ 49મો શ્લોક કહેવામાં આવ્યો. આપણે પણ જાણીએ છીએ કે બધાને જ એવો વાણી વિલાસ તો ગમે છે. મિત્રો સાથે મળવું, વાતોના ગપ્પા મારવા, આ બધું તો બધાને ગમે છે અને એમાં તો આનંદ આવે છે. ખરેખર આનંદનું કારણ છે
કે આકુરતાનું કારણ છે. જેને આનંદની અનુભૂતિ નથી થઈ ને એને જ એમાં આનંદ આવે. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થયા પછીથી એ વાણીના વિલાસ જે છે એ નિરર્થક લાગે છે, નક્કામાં લાગે છે. એ કોઈ રીતે આનંદદાયી બનતા જ નથી. એટલે વાસ્તવમાં તો એને સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ નથી ને એટલે એને એ બધું ગમે છે. એ જ રીતે બધી કાયાની પ્રવૃત્તિ એ બધું પણ એને ઘણીવાર એમ લાગે છે કે આમાં તો આનંદ છે, પણ વાસ્તવમાં એમાં આનંદ છે જ નહીં. એ વાણી અને કાયા બંનેથી જુદો જ છે, એનાથી ભિન્ન છે. અને પહેલાથી એ એવી કલ્પના કરી લે છે કે આ કાયાની આવી પ્રવૃત્તિ દ્વારા પોતાને સુખ થશે અથવા આનંદ થશે. અને પછી એવું થાય છે એટલે એ એમ માને છે કે પોતે તો આનંદમાં છે, સુખમાં છે. ખરેખર એમ નથી. કેમ કે જો એમ હોત તો એ ટકી રહેત. એ કાયાની પ્રવૃત્તિ દ્વારા એક સરખો જ એને આનંદ મળ્યા કરત. એ વાણી વિલાસમાં એને એક સરખો જ આનંદ મળ્યા કરત. પણ એવું તો બનતું નથી. એવું બનતું નથી. અને એ જ કાયા અને એ જ વાણી વિલાસ એના ખેદનું, એના દુઃખનું કારણ પણ થાય છે. એટલે એ વાત તો નક્કી છે કે એ કંઈ સાચા આનંદ અને સુખનું કારણ નથી. અહીંયા આચાર્ય ભગવાને આ વાતને સમજાવી છે કે જેમાં તું સુખની બુદ્ધિ કરે છે એ ખરેખર તારા આત્માના કલ્યાણ માટે કે આત્મામાંથી આવતા સુખની પ્રાપ્તિ માટે કોઈ રીતે કાર્યકારી નથી, ઉપયોગી નથી. ઉલટું એને લીધે થઈને તો તું તારા સ્વરૂપમાંથી આવતા આનંદ અને સુખને અનુભવી શકતો નથી. એ તો ઉલટા તને બાધારૂપ થાય છે. એટલે સાચો જ્ઞાની છે, સાચો ધર્મી છે, એ તો એને છોડે જ છે અને ત્યાગે જ છે. એટલે એ બધો વ્યવહાર એને છોડે છે. એની વાત હવે આમાં સમજાવી છે. તો આપણે શ્લોક 49 લઈએ. જગત દેહાત્મ દૃષ્ટિના વિશ્વાસયમ રમ્યમ એવચ સ્વાત્મની એવાત્મ દૃષ્ટિના ક્વ વિશ્વાસ ક્વ વારતિ. ગુજરાતીમાં શ્લોક છે. દેહ આત્મધી જગતમાં કરે રતિ વિશ્વાસ, નિજમાં આત્મદ્રષ્ટિને કેમ રતિ કેમ વિશ્વાસ. 49મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે દેહાત્મ દ્રષ્ટિના એટલે દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માઓને જગત વિશ્વાસયમ એટલે જગત કહેતા આ સ્ત્રી પુત્ર મિત્ર આદિના સમૂહરૂપ જગત એ વિશ્વાસ કરવા યોગ્ય અને વળી કહે છે કે ચ રમ્યમ એવ અને રમણીય જ ભાષે છે. દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને આ સ્ત્રી પુત્ર મિત્ર આદિ ના સમૂહરૂપ જગત વિશ્વાસ કરવા યોગ્ય અને રમણીય ભાષે છે. વિશ્વાસ કેવા પ્રકારનો વિશ્વાસ છે કે જાણે કે એમાંથી બધું પોતાને પ્રાપ્ત થશે જ, ક્યારેય એમાંથી એને જાણે કે દુઃખની પ્રાપ્તિ થશે જ નહીં, એને અકલ્યાણ થશે જ નહીં, એમાંથી કલ્યાણ થશે જ એમ વિશ્વાસ. એ બધું પોતાને લાભદાયી જ છે, કોઈ રીતે નુકસાન કરતા છે જ નહીં. એવું આ જગત કે જેમાં એને આ સ્વજનો છે, આ જીવો જે બધા રહ્યા છે એ કોઈક ને કોઈક રીતે એની સમીપમાં આવ્યા છે તો કોઈક સંબંધ છે, મિત્રનો સંબંધ છે કે આ કૌટુંબિક સંબંધ છે, સ્ત્રી પુત્ર પુત્રી આદિનો એવો, તો એ જગતની વાત લીધી છે. અને જગતના પદાર્થો
તો એવું એ જગત તો કે છે કે એને વિશ્વાસ કરવા યોગ્ય અને રમણીય જ ભાસે છે. કોને? મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને. અને મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને માટે અહીંયા એક વાત મુખ્ય એ લીધી કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે એવા મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને. દેહમાં આત્મબુદ્ધિ છે એટલે દેહને પોતાનો માને છે અને દેહ દ્વારા પોતે કાર્ય કરી શકે છે. દેહના કાર્યો જે છે તે પોતાના છે અને એના દ્વારા કાર્ય કરીને પોતે આનંદ સુખ શાંતિમાં રહી શકે છે, મજામાં રહે છે. પૂછીએ તો એમ કે અમને તો આનંદ છે, અમે તો મજામાં છીએ, બહુ ખુશી છીએ, જલસા છે. શું જલસા છે? શું ખુશી છે? હમણાં એક રોગ આવી પડશે શરીરમાં તો દુખી થઈ જઈશ. એનું એ જ શરીર છે, એનું એ જ શરીર છે. પણ એક રોગનું નિદાન થશે, માત્ર એટલી વાત જાણવા મળશે કે આ શરીરમાં આવો રોગ છે, ત્યાં બધું પેલું સુખ હતું એ ચાલ્યું જાય છે. શરીર એનું એ જ છે, બધું એનું એ જ છે. પણ પેલા ડોક્ટરે એમ કહી દીધું કે ભાઈ તમને તો હવે આવો રોગ છે, પતી ગયું. ત્યાં ને ત્યાં જ એ દુઃખી થઈ ગયો. વાત સાંભળતા જ દુઃખી થઈ જાય. અહીંયા કહે છે કે દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માઓને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના સમૂહરૂપ જગત વિશ્વાસ કરવા યોગ્ય અને રમણીય જ ભાસે છે. બહુ મજાનું છે એમ ભાસે છે. પરંતુ સ્વ આત્મની એવાત્મ દૃષ્ટિના ક્વ વિશ્વાસ વા ક્વ રતિ, એટલે પોતાના આત્મામાં જ આત્મદ્રષ્ટિ રાખનાર સમ્યક દ્રષ્ટિ અંતરાત્માને સ્ત્રી, પુત્ર આદિરૂપ જગતમાં કેમ વિશ્વાસ હોઈ શકે અથવા કેમ રતિ હોઈ શકે? એટલે કે કદી પણ ન હોય. અંતરાત્મા દેહથી જુદો પોતાને અનુભવે છે એવા અંતરાત્માને, સમ્યક દ્રષ્ટિ ધર્મીને આ જગતમાં વિશ્વાસ ન હોઈ શકે, એમાં એને રતિ પણ ન હોઈ શકે. જગતની કોઈ ચીજ એને રુચિનું કારણ થાય નહીં. જગતની કોઈ ચીજમાં, કોઈ પદાર્થમાં એને રુચિ થાય જ નહીં. એમાં એને કલ્યાણ થાય એવો વિશ્વાસ હોય જ નહીં. એમાં એને પોતાના આત્માનું કલ્યાણ થાય એવી માન્યતા, એવી શ્રદ્ધા હોઈ શકે જ નહીં. જે ભવના ભ્રમણના કારણ થવામાં નિમિત્ત છે એવું આ જગત અને એના પદાર્થો અને આ બધા સ્નેહી સ્વજનો, મિત્રો વગેરે કે જેના તરફ લક્ષ કરીને પોતે રાગના કે દ્વેષના ભાવે થાય છે, તો પોતાને આશ્રવ અને બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. તો એ પોતાને કલ્યાણનું કારણ થાય એવો વિશ્વાસ એમાં કઈ રીતે જ્ઞાની પુરુષ રાખે? એમાં કઈ રીતે જ્ઞાની પુરુષને રુચિ થાય? કોઈ રીતે થાય નહીં, કદી પણ થાય નહીં. ટીકામાં કહે છે કે દેહમાં આત્મદ્રષ્ટિવાળા બહિરાત્માઓને પુત્ર, ભાર્યા આદિ પ્રાણી સમૂહરૂપ જગત વિશ્વાસ કરવા યોગ્ય અર્થાંત અવંચક, નહીં ઠગનારું તથા રમ્ય જ એટલે રમણીય જ પ્રતિભાસે છે. અહીંયા એક શબ્દ મૂક્યો છે અવંચક, એટલે નહીં ઠગનારું. એટલે એમને એમ છે કે આમાંથી પોતાને ક્યારેય ઠગાવવા પણ થશે નહીં, છેતરાવા પણ થશે નહીં, એવું મિથ્યા દ્રષ્ટિ માને છે. જગતમાં એવો એને આંધળો વિશ્વાસ છે. જગતના પદાર્થો જે એના નથી, એનાથી જુદા છે, ભિન્ન છે, અને એના લક્ષે એ રાગ અને દ્વેષના પરિણામ કરે છે, છતાં એ એમ માને છે કે એ એને ઠગનારું નથી. એટલે એવા મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માને આવો વિશ્વાસ હોય છે તો એને મૂંઢ કહેવો છે.
એ મૂંઢ છે. શાસ્ત્રમાં મિથ્યા દ્રષ્ટિને મૂંઢ કહ્યો છે. વળી પાછો એ એમ માને છે કે પોતાને ઠગનારું નથી અને એ રમ્ય જ છે, એટલે રમણીય જ છે, એને રમણીય જ પ્રતિભાસે છે. ત્યારે અંતરાત્માને શું લાગે છે? સ્વ આત્મામાં જ, એટલે સ્વરૂપમાં જ, સ્વસ્વરૂપમાં જ, પોતાના સ્વરૂપમાં જ આત્મદ્રષ્ટિવાળા અંતરાત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? એમને તો પરમાં કોઈ વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એટલે કે પોતાના આત્માનું કલ્યાણનું કારણ છે એવો કોઈ વિશ્વાસ નથી. પોતાને એ લાભદાયી છે એવો કોઈ વિશ્વાસ નથી. પોતે ભગવાન આત્મા છે, એને કલ્યાણકારી અને લાભદાયી જો કાંઈ પણ હોય તો એનું પોતાનું સ્વરૂપ છે, અને એ સિવાય જગતના કોઈ પદાર્થમાં એને એવો વિશ્વાસ નથી આવતો કે એને કલ્યાણકારી છે, લાભદાયી છે, એવો ક્યારેય વિશ્વાસ આવે નહીં. જો જગતના પદાર્થોમાં એને કલ્યાણકારી છે એવી બુદ્ધિ થઈ જાય તો એની દ્રષ્ટિ મિથ્યા થઈ જાય. પોતાનું સ્વરૂપ એકમાત્ર કલ્યાણકારી છે, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે, આવો વિશ્વાસ ધર્મી જ્ઞાનીને હોય છે. પણ જો એના સ્થાને જો એમ થઈ જાય કે આ જગતના પદાર્થો દ્વારા પણ પોતાનું કલ્યાણ થઈ શકે છે, તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એ માન્યતા તો જીનવાણીથી વિરુદ્ધ માન્યતા છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે તારું કલ્યાણ તારા આત્માના આશ્રય જ છે, બીજી કોઈ રીતે નથી. જગતના કોઈ પદાર્થો તારા કલ્યાણનું કારણ થાય એવો વિશ્વાસ જો તું કરીશ તો તારે ભવના ભ્રમણ ટળશે નહીં. અહીંયા કહે છે કે સ્વ આત્મામાં જ, એટલે સ્વ સ્વરૂપમાં જ આત્મદ્રષ્ટિવાળા અંતર આત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? એમને ક્યાંય વિશ્વાસ રતિ બહારમાં નથી. તેમને પુત્ર સ્ત્રી આદિમાં ક્યાંય પણ વિશ્વાસ કે રતિ પ્રતિભાસતી નથી. વિશ્વાસ એટલે કયા વિશ્વાસની વાત છે? કે પોતાને કલ્યાણકારી છે એવો વિશ્વાસ, પોતાને હિતકારી છે એવો વિશ્વાસ, એ વિશ્વાસની વાત છે. એટલે કે એવા મિથ્યા વિશ્વાસની વાત છે. એવો મિથ્યા વિશ્વાસ એને હોય નહીં. એ બધા ભગવાન આત્મા છે, જે છે તે બધા એની દ્રષ્ટિમાં જ્ઞેય છે, અને જે જીવો છે એ બધા ભગવાન આત્મા છે. આવી જ્ઞાનીની ધર્મીની તો દ્રષ્ટિ હોય છે. જગતના પદાર્થોમાં જે જીવો છે એ બધા પ્રત્યે એને તો સંભાવ વર્તે છે. જીવ માત્રમાં એ તો ભગવાન જુએ છે. બધા ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાય ગમે તે હોય, એનાથી ઉંમરમાં નાના હોય, વર્તમાન પર્યાયમાં એના પુત્ર હોય, પૌત્ર હોય કે બીજા અનુજ હોય, ગમે તે રીતે નાના હોય કે મોટા હોય, પણ તે છતાંય બધાને એ તો એક દ્રષ્ટિથી જુએ છે, ભગવાન આત્મા તરીકે જુએ છે. પણ એ બધા એના આત્માના કલ્યાણને માટે વિશ્વાસ કરવા યોગ્ય છે એમ એને ક્યારેય હોતું નથી. એ બધા એના જ્ઞાનનું જ્ઞેય છે, અને એ બધા ભગવાન આત્મા છે, પણ એમના દ્વારા પોતાનું કલ્યાણ થાય એવો વિશ્વાસ એને હોતો નથી. એટલે એમ એ જ્ઞાની ધર્મીને એ પુત્ર હોય, સ્ત્રી હોય કે મિત્ર હોય, એ બધામાં ક્યાંય આવો પોતાના આત્માનું કલ્યાણ થાય એવો વિશ્વાસ હોતો નથી. એમના દ્વારા, એ પર દ્વારા પોતાનું કલ્યાણ થાય એવો વિશ્વાસ નથી. તો એમના પ્રત્યે એવી રુચિ પણ નથી. એટલે એવી રતિ પ્રતિભાસતી નથી. જો જગતના જીવો પ્રત્યે જ્ઞાનીને રતિ પણ નથી ને અરતિ પણ નથી, દ્વેષ પણ નથી, તિરસ્કાર પણ નથી, અને એમના પ્રત્યે એવો રાગ પણ નથી, વળી એવો વિશ્વાસ પણ નથી કે પોતાના કલ્યાણનું કારણ થાય, એવો વિશ્વાસ પણ હોય નહીં. એવો અર્થ છે. અહીંયા ભાવાર્થમાં સમજાવે છે કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિરૂપ જગત, કેવું જગત લીધું છે? અહીંયા સ્ત્રી, પુત્ર, મિત્ર આદિરૂપ જગત લીધું છે. કેમ કે વિશ્વાસની વાત સમજાવવી છે ને, એને આખો વ્યવહાર છોડાવવાની વાત જે છે
એ વાતને સમજાવી છે ને. એટલે કહે છે કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિરૂપ જગત જ વિશ્વાસયોગ્ય અને રમ્ય સુખદાયક લાગે છે, અને તેથી તે તેમની સાથે વાણી કાયનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે. જ્યારે જ્ઞાનીને સ્ત્રી, પુત્ર આદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી, અને તે વિશ્વાસ યોગ્ય તથા રમણીય લાગતા નથી. તેથી તેને તેમની સાથે વચન વ્યવહાર અને શરીર વ્યવહારનો અભિપ્રાયમાં ત્યાગ વર્તે છે. જો બહુ સ્પષ્ટ અહીંયા કરી દીધું ભાવાર્થમાં કે એને અભિપ્રાયમાં એનો ત્યાગ વર્તે છે, એમ શબ્દ મૂક્યા. એટલે એને એ બધા સ્વજનો લાગતા હોય તો એમની સાથે એને કાંઈ વ્યવહાર જ ન હોય, બિલકુલ એમ નથી. પણ અભિપ્રાયમાં એમ છે કે એ પોતાના કલ્યાણનું કારણ નથી. પોતાના કલ્યાણનું, આત્માના કલ્યાણનું એ કોઈ રીતે કારણ નથી. એ બધા પોતાથી જુદા ભિન્ન ભગવાન આત્મા છે, અને એ બધા પોતપોતાના કારણે ત્યાં રહ્યા છે. સૌને પોતપોતાના પુણ્ય અને પાપના ઉદય છે. એટલે એવા પુણ્ય પાપના ઉદયને કારણે બધા એક જગ્યાએ ભેગા થયા છે. એટલે એને એમાં આત્માના કલ્યાણ માટે એનો વિશ્વાસ આવી જાય એમ ક્યાંથી બને? શું કહે છે? જ્ઞાનીને સ્ત્રી, પુત્ર આદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી, અને તે વિશ્વાસ યોગ્ય તથા રમણીય લાગતા નથી. તેથી તેને તેમની સાથે વચન વ્યવહાર અને શરીર વ્યવહારનો અભિપ્રાયમાં ત્યાગ વર્તે છે. એટલે એમની સાથે એને વાણીના વ્યવહાર હોય, શરીરના વ્યવહાર બધા હોય, પણ છતાંય અભિપ્રાયમાં તો એને એમનો ત્યાગ વર્તે છે. પોતાનું સ્વરૂપ છે એ ઉપાદેય છે, એ સિવાય બીજું બધું હેય છે. આત્મા જ તેને વિશ્વાસ કરવા યોગ્ય અને રમ્ય જણાય છે, રમણીય જણાય છે, અને તેમાં જ વાસ્તવિક સુખ ભાસે છે. પોતાના નિજ આત્મામાં જ એને વાસ્તવિક સુખ ભાસે છે. તેથી તે જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કેમ કરે? એટલે કે ન જ કરે. વિશેષમાં કહે છે કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટાતા અથવા તો તેનો વિયોગ થતા તેના કલ્પેલા સુખનો અંત આવે છે. જે સુખની કલ્પના એણે કરી હતી એ સુખની કલ્પના એના સંયોગ સાથે હતી, અને જ્યારે એનો વિયોગ થાય તો પછી એ દુઃખી થઈ જાય છે. પહેલા તો એ માનતો હતો કે આ મને ક્યારેય દગો નહીં દે, એવો એને એમાં વિશ્વાસ હતો. એને એ અવંચક માનતો હતો, એટલે કે નહીં ઠગનારું એમ માનતો હતો. દેહમાં આત્મબુદ્ધિ વાળો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એમ માનતો હતો કે આ બધું અવંચક, મને ઠગનારું નથી, મને દગો દેનાર નથી. પણ જ્યાં એમાં ફેરફાર કાંઈક થયો એટલે તરત જ પોતે તો દુઃખી થઈ ગયો. એનો વિશ્વાસ જે હતો એમાંથી સુખની પ્રાપ્તિનો, એ હવે ક્યાં રહ્યો? એ તો બધું અસત્ય ઠર્યું. શું કહે છે અહીંયા વિશેષમાં? કે અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટતા અથવા તેનો વિયોગ થતા તેના કલ્પેલા સુખનો અંત આવે છે. એ રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાય છે, ઠગાય છે. ખરેખર તો એવા બાહ્ય સંયોગોના વિશ્વાસે, એટલે કે બાહ્ય સંયોગો દ્વારા પોતાને લાભ થાય એવા વિશ્વાસે રહીને એ ખરેખર તો છેતરાય છે, ઠગાય છે. કેમ કે એ તો સંયોગે કરીને જે કાંઈ પ્રાપ્ત થયું છે એ વિયોગે કરીને જવાનું છે એ વાત નિશ્ચિત છે, અને જાય છે.
જે સંયોગે પ્રાપ્ત થયું છે એનો વિયોગ પણ થાય છે, અને વિયોગ થાય છે તો પછી એ દુઃખી થાય છે. એટલે કે છે કે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાય છે, ઠગાય છે. વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં ક્યાંય સુખ નથી, છતાં તેમાં સુખ માની અને ઠગાઈ જાય છે. જ્ઞાનીને પોતાનો આત્મા જ ઈષ્ટ છે, વહાલો છે. તેને જગતના પદાર્થો વહાલા સુખરૂપ લાગતા નથી. સમકીતી ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય અને હજારો રાણીઓ વગેરેનો સંયોગ હોય છે, પણ તેમાં તેને સુખ માટે સ્વપ્નેય વિશ્વાસ નથી કે એ બધા પોતાને સુખદાયી છે, સુખ દેનારા છે, એવો એને વિશ્વાસ નથી હોતો. એટલે તો એ 6 ખંડનું રાજ છોડીને મુનિ દીક્ષા ગ્રહણ કરી અને ચાલ્યા જાય છે. કેમ કે જે સંયોગે કરીને પ્રાપ્ત થયું છે એ પોતાના આત્માના કલ્યાણને માટે વિશ્વાસદાયી નથી. એ દ્વારા પોતાને આત્માનું કલ્યાણ થવાનું નથી એ વાત એ જાણે જ છે. એટલે એમાં એ ક્યારેય વિશ્વાસ કરતા નથી. 6 ખંડનું રાજ છે, ઘણી સમૃદ્ધિ છે, બધું છે, છતાંય એમાં સુખ માટે એ સ્વપ્ને વિશ્વાસ કરતા નથી. સાચું સુખ તો આત્મામાંથી જ પ્રાપ્ત થાય એવી દ્રઢ માન્યતા અનુભવ સહિતની ચક્રવર્તીને હોય છે, અને એ છોડીને ચાલ્યા જાય છે. તેને તો પોતાના ચૈતન્ય આત્માનો જ વિશ્વાસ છે અને તેમાં જ સુખ ભાસે છે, એટલે એને છોડીને એ તો ચાલ્યા જાય છે. તેને જગત ઈષ્ટ નહીં આત્મથી, એવી એની તો દશા છે. જગત ઈષ્ટ નહીં આત્મથી. આત્માથી જગત વધારે સારું અથવા તો રુચિ કરવા લાયક ક્યારેય લાગતું નથી. જગત ઈષ્ટ નહીં આત્મથી. ઉપયોગી, ગુણકારી, હિતકારી, રુચિકર એવું જગત ક્યારેય હોઈ શકે નહીં. ઉપયોગી, હિતકારી, રુચિકર તો આત્મા જ છે. એટલે આત્માથી એ ક્યારેય ઈષ્ટ હોય નહીં. જગત ઈષ્ટ નહીં આત્મથી. તો આ રીતે આ 49મો શ્લોક થયો. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 198. અહીંયા કહે છે, અજ્ઞાની બાહ્ય વસ્તુને રમ્ય માનીને તેનો વિશ્વાસ કરે છે. અજ્ઞાની બાહ્ય વસ્તુને રમ્ય માનીને, રમણીય માનીને, આનંદદાયક માનીને તેનો વિશ્વાસ કરે છે. ત્યારે જ્ઞાની સ્વ આત્માનો જ વિશ્વાસ કરીને તેમાં રમે છે, રમણતા કરે છે. જ્ઞાની પોતાના આત્માનો જ વિશ્વાસ કરીને આત્મામાં જ રમણતા કરે છે, રમે છે. અંતર્મુખ થઈને ધર્માત્માએ નિજ સ્વરૂપમાં જ સુખ છે એમ અનુભવ્યું છે. તેથી તે તેનો જ વિશ્વાસ કરીને તેમાં રમે છે. નિજ સ્વરૂપથી બાહ્ય કોઈ પણ પદાર્થને તેઓ વિશ્વાસ્ય કે રમ્ય સુખરૂપ માનતા નથી. જ્ઞાની નિજ સ્વરૂપથી જુદા બાહ્ય કોઈ પણ પદાર્થને વિશ્વાસ કરવા યોગ્ય કે રમ્ય સુખરૂપ માનતા નથી. જેને સુખ સ્વરૂપ આત્માનું ભાન નથી, જેને સ્વાનુભૂતિ થઈ નથી, આત્માને જાણ્યો નથી, આત્મા સુખ સ્વરૂપ છે એવું આત્માનું ભાન નથી, અને દેહાત્મ બુદ્ધિ જ છે, દેહને જ આત્મા માની રહ્યા છે, એવા મૂંઢ જીવો જ પર પદાર્થમાં સુખની કલ્પના કરીને તેને રમ્ય માને છે અને તેનો વિશ્વાસ કરે છે. અને એ વાત આ 49મી ગાથામાં કહી છે. ગુરુદેવ આ 49મા શ્લોકનો વિસ્તાર કરતા કહે છે કે જ્યાં સુધી
દેહમાં આત્મબુદ્ધિ છે, જ્યાં સુધી શરીરમાં આત્મબુદ્ધિ છે, શરીરમાં પોતાપણાની બુદ્ધિ છે, ત્યાં સુધી જ જગતના પદાર્થો વિશ્વસનીય અને રમ્ય લાગે છે. એટલે કે બહિર આત્માને જ જગતના પદાર્થોમાં સુખ ભાસે છે, પરંતુ જ્યાં પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ થઈ, ત્યાં બીજા શેમાં વિશ્વાસ હોય કે બીજે ક્યાં રતિ હોય? એટલે કે જેને આત્માની અનુભૂતિ થઈ છે એવા જ્ઞાની ધર્માત્માને બીજે ક્યાં વિશ્વાસ બેસે? પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય વિશ્વાસ એને હોય નહીં કે બીજે ક્યાંય એને રતિ થાય નહીં, બીજી કોઈ રુચિ થાય નહીં, બીજું કોઈ એને આદરણીય આશ્રય કરવા લાયક લાગે નહીં. અંતરાત્માને પોતાથી બાહ્ય જગતના કોઈ પણ પદાર્થમાં સુખ ભાસતું નથી, એટલે તેમાં વિશ્વાસ કે રતિ થતી નથી. ચૈતન્ય સ્વરૂપનો જ વિશ્વાસ કરીને એવા એક જ્ઞાની ધર્મી પુરુષ તેમાં જ રમે છે, તેમાં જ રમણતા કરે છે. જુઓ, આ ધર્માત્માનું રમ્ય સ્થાન. ગુરુદેવ કહે છે, બહુ સરસ અહીંયા ઉપમા આપીને વાત કરી છે કે ધર્માત્માનું રમ્ય સ્થાન કેવું છે? એનું રમ્ય સ્થાન તો આત્મ સ્વરૂપ છે ને, નિજ આત્મ સ્વરૂપ એ જ એનું રમ્ય સ્થાન છે. ત્યાં જ એ રમણતા કરે છે. રમણતા કરે છે એટલે કે એકાગ્રતા કરીને લીનતા કરે છે અને આત્મામાંથી આવતા સુખ અને અનુભવે છે. ગુરુદેવ તો એનું વર્ણન કરે ત્યારે કહે છે કે એ અમૃતના ઘૂંટડા પીએ છે. શું કહે છે અહીંયા? કે ગુરુદેવ કહે છે કે જુઓ, આ ધર્માત્માનું રમ્ય સ્થાન, શાંતિનું લીલુંછમ સ્થાન છોડીને ધગધગતા વેરાન પ્રદેશમાં કોણ રમે? તેમ બાહ્ય પદાર્થો તો આત્માના સુખને માટે વેરાન પ્રદેશ જેવા છે, તેમાં ક્યાંય સુખ કે શાંતિનો છાંટોય નથી. ઉલટું તે તરફની વૃત્તિથી તો ધગધગતા તાપની જેમ આકુળતા થાય છે. બાહ્યમાં તો એને આકુળતા થાય છે, એ એનું રમ્ય સ્થાન નથી. ધર્માત્માનું રમ્ય સ્થાન એ ન હોય. જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એનું રમ્ય સ્થાન બહારમાં ક્યાંય હોય નહીં. કેમ કે બાહ્ય પદાર્થો તો આત્માના સુખને માટે વેરાન પ્રદેશ જેવા છે, તેમાં ક્યાંય સુખ કે શાંતિનો છાંટોય નથી. ઉલટું તે તરફની વૃત્તિ, એટલે કે બાહ્ય પદાર્થો તરફની વૃત્તિથી તો એને આકુળતા થાય છે. અને કેવી આકુળતા કહી છે કે ધગધગતા તાપની જેમ એને આકુળતા થાય છે. આકુળતા થાય છે એટલે બળે છે, દુઃખી થાય છે. અને ચૈતન્ય પ્રદેશમાં રમતા પરમ શાંતિ વેદાય છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ એમાં રમતા, ત્યાં એકાગ્રતા કરી લીનતા કરતા પરમ શાંતિનો અનુભવ થાય છે. તો પછી આવા શાંત રમ્ય લીલાછમ ચૈતન્ય પ્રદેશને છોડીને ઉજ્જડ વેરાન એવા પરદ્રવ્યમાં કોણ રમે? તેને રમ્ય કોણ માને? ધર્મી તો ન જ માને. જેણે શાંતિધામ એવો રમ્ય આત્મપ્રદેશને જોયો નથી, જેને શાંતિનું ધામ, સુખનો સાગર એવો પોતાનો આત્મપ્રદેશ એટલે કે પોતાનું સ્વરૂપ એને અનુભવ સહિત જોયું જાણ્યું નથી, એવા મૂંઢ જીવો જ પરદ્રવ્યમાં સુખની કલ્પના કરી અને એ પરદ્રવ્યને એ રમ્ય સમજે છે. આગળ કહે છે, જગતમાં જે પદાર્થો દુઃખદાયક છે તે ભલે રમ્ય ન હો, પરંતુ જે સુખદાયક છે એવા સ્ત્રી, પુત્ર, લક્ષ્મી વગેરેને તો રમ્ય કહો. કોઈ કેમ કહે છે, શું કહે છે કે જગતમાં જે પદાર્થો દુઃખદાયક છે તે ભલે રમ્ય ન હો,
એટલે પ્રતિકૂળ છે તે, પરંતુ જે સુખદાયક છે એટલે માનેલું સુખ, માનેલું માન્યતામાં જે એને સુખદાયક માન્યા છે એવા સ્ત્રી પુત્ર લક્ષ્મી વગેરેને તો રમ્ય કહો. એમ કોઈ અજ્ઞાનીને પ્રશ્ન ઉઠે તો તેનું આ ગાથામાં સમાધાન કર્યું છે. શું કહે છે કે આવો પ્રશ્ન કોઈને થાય, આવું લાગતું હોય કે આ પ્રતિકૂળતાઓ છે એ તો બરાબર દુઃખદાયક છે, એને રમ્ય ન કહો, પરંતુ જે અનુકૂળતા છે જેમાં સુખ લાગે છે એવા આ બધા સંયોગે કરીને ભલે પ્રાપ્ત થયા છે, સમીપમાં આવ્યા છે એવા એ લક્ષ્મી વગેરે અને સ્ત્રી પુત્ર આદિ વગેરે એને તો તમે રમ્ય કહો. તો એ રમ્ય નથી, સુખદાયી નથી, એ વાતને અહીંયા આ ગાથામાં સમજાવવામાં આવી છે. એટલે કહે છે કે એવો જો અજ્ઞાનીને પ્રશ્ન ઉઠ્યો હોય તો એનું આ ગાથામાં સમાધાન કર્યું છે. શું કહે છે ગુરુદેવ કે અરે મૂંડ બાહ્ય પદાર્થો તેને સુખરૂપ રમ્ય લાગે છે, તને સુખરૂપ લાગે છે. પેલાને સંબોધીને કહે છે કે અરે મૂંડ બાહ્ય પદાર્થો તને સુખરૂપ લાગે છે, રમ્ય લાગે છે, તે તારી બાહ્ય દ્રષ્ટિ અને દેહ દ્રષ્ટિને લીધે જ લાગે છે. તારી શરીરમાં જ દ્રષ્ટિ છે, આત્મા ને તું શરીર રૂપ માને છે, દેહમાં જ આત્મબુદ્ધિ કરે છે, એટલે તને એ બધું સુખરૂપ લાગે છે. વાસ્તવમાં એ સુખરૂપ નથી. ખરેખર પોતાના આત્મા સિવાય બીજું કોઈ સુખરૂપ કે રમ્ય નથી. આત્મા સિવાય બીજે ક્યાંય સુખની કલ્પના જે કરે છે એ બ્રહ્મા છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સંયોગમાં સુખ બુદ્ધિ છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સંયોગમાં સુખ બુદ્ધિ છે, અને તેને આખું જગત વિશ્વાસ યોગ્ય તથા રમ્ય લાગે છે. જ્ઞાની તો પોતાના આત્માને જગતથી જુદો જાણીને આત્માને જ વિશ્વાસ યોગ્ય તથા રમ્ય માને છે, જાણે છે, અને એમ જ છે, એવું જ એની શ્રદ્ધામાં છે, અને એમ જ છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં પણ એમ જ પરમ સત્ય પ્રકાશ્યું છે કે પોતાનો આત્મા છે એ જ વિશ્વાસ યોગ્ય છે, એ જ રમ્ય છે, એ જ ઉપાદેય છે, એ જ સુખ શાંતિ આનંદનું કારણ છે. નિયમસારમાં એને કારણ પરમાત્મા કહ્યું, એને કારણ પરમાત્મા કહ્યું. એ જે કારણ છે, શેનું કારણ છે? પોતાને એવા આનંદ સુખ શાંતિના પરિણામ થવાનું એ જ કારણ છે. એવો એ કારણ પરમાત્મા છે. અહીંયા કહે છે કે જ્ઞાની તો પોતાના આત્માને જગતથી જુદો જાણીને એવું જ અનુભવીને આત્માને જ પોતાના આત્માને જ વિશ્વાસ યોગ્ય તથા રમ્ય જાણે છે. પોતાના ચૈતન્ય તત્વમાં જ જેની દ્રષ્ટિ છે તેને બહારમાં કોનો વિશ્વાસ અને કોનો પ્રેમ અને કોની રુચિ ને કોના તરફ વૃત્તિ? બહારના કોઈ પદાર્થમાં મારું સુખ છે એવો વિશ્વાસ જ્ઞાની કરતા નથી. અજ્ઞાની પર ચીજને પોતાના સુખનું કારણ માનીને તેનો વિશ્વાસ કરે, એની પ્રીતિ કરે છે, પણ આત્મામાં સુખ છે તેનો વિશ્વાસ કે પ્રીતિ તે કરતો નથી. અજ્ઞાની પોતાના આત્મામાં સુખ છે એવો વિશ્વાસ કરતો નથી અને આત્માની પ્રીતિ કરતો નથી. એ બહાર પર ચીજોમાં સુખ છે અને એની પ્રીતિ કરે છે. જ્ઞાનીને ચૈતન્યના અતિન્દ્રિય સુખનું વેદન થયું છે એટલે એને તો અનુભવ છે, અને એવા અનુભવી જ્ઞાની ધર્માત્માની વાતને આ અજ્ઞાની સમજતો નથી, માનતો નથી. જ્ઞાનીને ચૈતન્યના અતિન્દ્રિય સુખનું વેદન થયું છે એટલે તેનો જ વિશ્વાસ
અને તેની જ પ્રીતિ છે. એટલે કે આત્માનો જ એને વિશ્વાસ છે અને આત્માની જ પ્રીતિ છે. જગતમાં ક્યાંય પરમાં મારું સુખ છે જ નહીં એવું ભાન જ્ઞાનીને હોય છે. તેથી પરમાં ક્યાંય સુખ બુદ્ધિથી જ્ઞાનીને આસક્તિ થતી નથી. પરમાં ક્યાંય સુખ બુદ્ધિથી આસક્તિ થતી નથી. આ રીતે આત્માની જ રતિ હોવાથી, આત્માની જ રુચિ હોવાથી જ્ઞાની પોતાના આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિક કાળ ધારણ કરતા નથી. એ વાત હવે એની ગાથામાં કહેશે. પોતાના આત્માની જ રુચિ છે, એ જ એકમાત્ર ઉપાદેય છે. એટલે પોતાના આત્માનું જ્ઞાન કરે, સ્વરૂપમાં એકાગ્રતા કરી અને એમાં લીનતા કરે. એટલે આત્માનું જ્ઞાન થયા કરે, આત્માનો અનુભવ થયા કરે. એ જ પોતાનું કાર્ય છે. તો એવું આત્માનું જ્ઞાન સિવાય બીજું કાંઈ કરવા લાયક નથી એવું થઈ ગયું છે. ત્યારે પછી હવે વધારે સમય માટે એ બહારમાં ક્યાંય રોકાતા નથી. એ બધી વાત આગળની ગાથાઓમાં આવશે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિક કાળ, વધારે સમય સુધી ધારણ કરતા નથી. જુઓ ને મહાપુરુષો શું કરે છે. સમયસારની રચના કરી નાખી કુંકુંદાચાર્ય ભગવાને, પણ સ્વરૂપમાં કેટલી વાર ગયા હશે. 415 ગાથા લખતા લખતા કેટલી વાર સ્વરૂપમાં ગયા હશે. લખાઈ ગઈ તો લખાઈ ગઈ. મેં લખી છે એવો ભાવે નથી. એટલે પોતાને મુખ્યતા તો સ્વરૂપની જ રહે છે. આત્મજ્ઞાની સંત એ આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ કાર્ય ખરેખર કરતા જ નથી. વિકલ્પ આવ્યો અને ગાથા લખાય તો લખાય, પણ એ લાંબો સમય ચાલતું નથી. પછી એમ નથી કે આ જ કરીએ લોકો એને જાણશે અને માનશે અને લોકો મારી વાહવા કરશે અથવા તો મારી પ્રતિષ્ઠા આ બધું લખવાથી વધશે. આવી કોઈ બુદ્ધિ, આવો કોઈ વિકલ્પ એમને આવતો નથી. કરુણાથી ગાથાઓ લખાઈ ગઈ. જગતના જીવો અમે જે સુખને પ્રાપ્ત કર્યું છે એવા સુખને પ્રાપ્ત કરે એવી કરુણા થઈ એટલે ગાથાઓ લખાઈ ગઈ. અને ગાથાઓ લખીને જંગલમાં એમણે એ મૂકી દીધી. એમાં પોતાનું નામ પણ નહીં લખ્યું ને પોતે એ શાસ્ત્રોની રચના જે કરી એને મૂકી દીધી. એમ પણ નથી કે આ પછી કોઈ લઈ જાય તો સારું ને આ પછી એનું બરાબર અઠાયોગ બધી એની નકલ થાય, કોપી થાય અને બધી બધા સુધી પહોંચે, આવો કોઈ ભાવ નથી. કાંઈ નથી. એ કાર્યમાં પછી આગળ સમય વ્યતીત કરતા જ નથી. અધિક કાળ એમાં રહેતા જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં એ જ્યારે રચના કરતા હોય ત્યારે પણ ચાલ્યા જતા હોય છે અને પછી તો એ રચના પૂરી થતાં જ એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરી દે છે. વધુ કાળ એમાં રહેતા નથી. અને એ વાત પછી આગળ આવશે. અહીંયા કહે છે કે વિશ્વાસ યોગ્ય એટલે શ્રદ્ધા કરવા યોગ્ય, અને રમ્ય એટલે રમવા યોગ્ય, રમણતા કરવા યોગ્ય, લીનતા થવા યોગ્ય. જ્ઞાની તો આત્મામાં જ સુખ જાણીને તેની જ શ્રદ્ધા અને લીનતા કરે છે. અજ્ઞાની પરમા સુખ માનીને તેની જ શ્રદ્ધા અને લીનતા કરે છે. એટલે તેને જગતના બાહ્ય વિષયો સુખકર અને પ્રિય લાગે છે. આત્મા તેને પ્રિય લાગતો નથી. જ્યારે જ્ઞાનીને આત્મા જ પ્રિય લાગે છે. આત્મા સિવાય બીજું કાંઈ તેને પ્રિય લાગતું નથી. જગત ઇષ્ટ નહીં આત્મથી. જ્ઞાનીની તો એવી દ્રષ્ટિ છે. આત્માના સ્વભાવ સિવાય બહાર લક્ષ જઈને જે શુભ વૃત્તિ ઉઠે તે શુભ વૃત્તિનો જેને પ્રેમ છે તેને પણ જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે. થોડીક વાત ગુરુદેવે ફરીથી અહીંયા લીધી છે. બહારની વાત કરી એટલે બહારમાં જે શુભ ભાવ છે એ શુભ ભાવ જેને ઉઠે છે તો કહે છે કે જો આ શુભ ભાવ આવ્યો છે તો એનો જો તને પ્રેમ છે તો એનો અર્થ એ થયો કે તને જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે. અગાઉ પણ એવી ગાથા આવી ગઈ છે. જેને શુભમાં રુચિ છે
એને ખરેખર દેહ આત્મબુદ્ધિ છે અને એ શરીરને જ ચાહે છે, એટલે કે એ ભવના ભ્રમણને જ ઈચ્છે છે. એને વિષયોનો પ્રેમ છે, જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે. આત્માના સ્વભાવનો પ્રેમ નથી. આત્માના સ્વભાવનો જેને પ્રેમ હોય એ તો પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય કરે. એને તો શુભભાવ આવે છે તો એનો એ કરતાય થતો નથી. શુભભાવ આવ્યો તો આવ્યો, પછી એને એમ નથી કે આ શુભભાવ આવ્યો છે તો સારું થયું છે, અને શુભભાવને કારણે પુણ્યનો બંધ પડશે તો મને પછી ધર્મના કાર્યમાં અનુકૂળતા રહેશે, એમ થતું નથી. પુણ્ય તો જોઈશે ને, ધર્મ કરવા માટે પુણ્ય તો જોઈશે ને. એમ બુદ્ધિ જે કરે છે એને શુભભાવનો રાગ છે, પુણ્યની રુચિ છે, એટલે કે એને ભવના ભ્રમણની રુચિ છે. પુણ્ય તો જોઈશે ને, પછી એવી જ એની માન્યતા છે. એને પુણ્યની રુચિ છે એટલે શુભભાવની રુચિ છે, તો એને શુદ્ધ ભાવનો અનાદર છે. શુભભાવની રુચિ એ જ શુદ્ધ ભાવનો અનાદર છે. શુભ ભાવ આવ્યો છે તો આવ્યો છે, પોતે એના કરતા થતા નથી અને પોતે તો સ્વરૂપની દ્રષ્ટિ કરે છે. આત્મજ્ઞાનીની તો આવી દશા હોય છે. શુભ ભાવનો જેને પ્રેમ છે તેને પણ જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે. આત્માના સ્વભાવનો એને પ્રેમ નથી. જો આત્માના સ્વભાવનો પ્રેમ હોય તો શુભ ભાવની એને વૃત્તિ ન હોય. શુભ ભાવ આવે પણ એનો પ્રેમ ન હોય. ફરીને શુભ ભાવે થવું અને એમ કરતા પુણ્યનો બંધ પડશે અને પુણ્યને કારણે પછી આગળ ઉપર પોતે ધર્મને પામશે, ધર્મના સંયોગોને પામશે, એવી જે બુદ્ધિ કરે છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ મૂંડ છે. કેમ કે પુણ્ય દ્વારા ધર્મ થતો નથી. સંયોગો ગમે તે હોય પણ ધર્મ તો પોતાના સ્વરૂપને વિશે થાય છે. જે ભેદ જ્ઞાન કરીને સંયોગોથી છૂટો પડે છે, સંયોગોમાં રહ્યા, સંયોગોની મધ્યમાં પોતે ઊભો છે, પણ સંયોગોથી પોતે જુદો પડીને પોતાના સ્વરૂપ તરફ વળે છે, એને ધર્મ થાય છે. પુણ્યને કારણે સામગ્રી મળે, અનુકૂળતાઓ મળે એટલે ધર્મ થતો હોત તો કેટલાયને ધર્મ થઈ ગયો હોત, કેટલાય લોકો મોક્ષ માર્ગમાં હોત. મોટાભાગના જીવો જે એવી સામગ્રી પ્રાપ્ત કરે એવું જે પુણ્ય લઈને આવ્યા છે એ પુણ્યને કારણે સામગ્રી પ્રાપ્ત કરે અને સામગ્રીને ભોગવવાના ભાવ કરી અને ખરેખર એ દુઃખમાં જ જઈ રહ્યા છે. ખરેખર તો દુઃખમાં જઈ રહ્યા છે. પણ સામગ્રી મળવા છતાં એનાથી જે અલિપ્ત થઈ જાય છે, એને ભોગવવાના ભાવ નથી કરતો. એ સામગ્રીને એ દાનમાં વાપરવી છે, એ દ્વારા પુણ્ય થશે એવો ભાવ પણ નથી કરતો અને એકમાત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય કરે છે. જે સામગ્રી છે એ પોતાની નથી, પોતે એનો સ્વામી નથી. એનું જે થાય છે તે થાય છે, જે થવાનું હોય તે જ થશે, એનું કાંઈ હું કરી શકતો નથી એવી દ્રષ્ટિ કરીને સ્વરૂપની જે દ્રષ્ટિ કરે છે એ જ અંતરાત્મા છે. અને એવા અંતરાત્માને સ્વભાવનો પ્રેમ હોય છે. દ્રવ્યલિંગી મુનિ થઈને પણ જો એ એમ માનતો હોય કે આ 28 મૂળ ગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે, તો તેને રાગનો જ વિશ્વાસ છે. જો ગુરુદેવે બીજી વાત લીધી શુભભાવની વાતમાં, હવે આ ઉત્કૃષ્ટ શુભભાવ લીધો. પેલું તો શુભભાવની વાત સામાન્ય દાન પુણ્ય પૂજા ભક્તિની વાત આવી, તો એનો જેને પ્રેમ છે એને તો જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે એ વાત તો લીધી. પણ હવે એથી આગળ વધીને અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે દ્રવ્યલિંગી મુનિ થઈને, એટલે કે જેને દીક્ષા લીધી છે 28 મૂળ ગુણ છે, બહારમાં એવું નગ્ન દિગંબર મુનિપણું એવું ચારિત્ર જેને છે, પણ સમ્યક દ્રષ્ટિ નથી. એટલે જે બાહ્યમાં ચારિત્ર છે એની સભાનતા વર્તે છે, પણ
આત્માની સભાનતા વર્તી નથી, આત્મામાં જતા નથી. દ્રવ્યલિંગી મુનિ થઈને જે એમ માનતા હોય કે 28 મૂળ ગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે, તો તેને રાગનો જ વિશ્વાસ છે. કેમ કે એવા 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર છે, સમ્યક દર્શન નથી અને માત્ર એવું બાહ્ય ચારિત્ર છે, તો એ શુભ ભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એને કારણે પુણ્યનો બંધ થશે અને દેવલોકનું આયુષ્ય બંધાશે, પણ મુક્તિની પ્રાપ્તિ તો નહીં જ થાય. શું કહે છે કે દ્રવ્યલિંગી મુનિ થઈને જે એમ માનતો હોય કે 28 મૂળ ગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે, તો તેને રાગનો જ વિશ્વાસ છે. પણ મુક્તિદાતાર, મુક્તિનો દેનાર એવો જે પોતાનો વિતરાગી આત્મા, તેનો વિશ્વાસ તેને નથી. બાહ્ય પદાર્થોના વિશ્વાસે તે ઠગાઈ જશે. કેમ કે જે બાહ્ય પદાર્થોના આધારે તે સુખ માને છે, તે બાહ્ય પદાર્થોમાં જીવનું સુખ નથી. બાહ્ય પદાર્થો તો જીવથી જુદા છે. જીવ એ બધા બાહ્ય પદાર્થોથી જુદો છે. માટે બાહ્ય વિષયોમાં જ જે સુખ માને છે, તે જરૂર ઠગાય છે, છેતરાય છે. અને જ્ઞાની તો ચિદાનંદ સ્વભાવમાં જ સુખ માનીને તેની જ શ્રદ્ધા અને તેમાં રમણતા કરે છે. તો એ જ્ઞાની ક્યારેય છેતરાતા નથી, કદી છેતરાતા નથી. કેમ કે પોતાનો આત્મા કદી દગો દેતો નથી. પોતાનો આત્મા ક્યારેય દગો દેતો નથી. પોતે જ એ રૂપે છે, પોતે પૂર્ણ છે, પોતે સ્વતંત્ર છે, પોતે સ્વાધીન છે, પોતે સક્ષમ છે, પોતે બધી વાતે પૂર્ણ છે. એને કોઈની અપેક્ષા પણ નથી. એટલે એને હવે ક્યાંય દગો થવાનો પ્રશ્ન જ નથી. એવા પોતાના આત્માની સન્મુખ થતા એ આત્મા તેને સુખ જ આપે છે. એટલે કે પોતે સુખરૂપ જ પરિણમે છે અને એને કદી વિયોગ થતો નથી. સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે. સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે. તેથી સંયોગના વિશ્વાસે જે સુખી થવા માંગે છે, તે જરૂર છેતરાય છે. બહુ સરસ વાત મૂકી છે. સંયોગના વિશ્વાસે જે સુખી થવા માંગે છે, તે શા માટે છેતરાય છે? એટલા માટે છેતરાય છે કે સંયોગ છે તો વિયોગ થવાનો જ છે, એટલે એ તો છેતરાય છે. આ શરીર એ પણ સંયોગી ચીજ છે. આ શરીર અને આ અનુકૂળ સંયોગો જાણે સદાય આવાને આવા રહ્યા કરશે, એમ પેલા અજ્ઞાનીનો વિશ્વાસ છે. તો એવા એ વિશ્વાસ કરીને અજ્ઞાની એમાં સુખ માને છે. પણ જ્યાં સંયોગો પલટી જાય અને પ્રતિકૂળતા થઈ જાય, ત્યાં જાણે કે મારું સુખ ચાલી ગયું, અને એમ એ છેતરાય છે, આર્ત ધ્યાન કરે છે, દુઃખી થાય છે. પણ અરે ભાઈ, અનુકૂળ સંયોગ વખતે તેમાં ખરેખર તારું સુખ હતું જ નહીં. અનુકૂળ સંયોગ વખતે પણ તેમાં કાંઈ તારું સુખ ન હતું, અને તું તેમાં સુખ માનીને છેતરાયો. જ્યાં સુખ હતું નહીં ત્યાં તે સુખની માન્યતા કરી, માટે તું છેતરાયો. જ્ઞાની તો જાણે છે કે સંયોગોનો શો વિશ્વાસ. સંયોગે કરીને આ બધું મળ્યું છે, તો ભલે મળ્યું, ઠીક છે. એ બધું સંયોગોએ કરીને મળ્યું છે, તો એનો વિયોગ થવાનો છે, એ વાત પણ નિશ્ચિત છે. એમાં શું વિશ્વાસ કરવો? એ મારા આત્માના કલ્યાણનું, મને શાશ્વત સુખનું કારણ ક્યારેય હોઈ શકે નહીં. જ્ઞાની તો બરાબર જાણે છે. જ્ઞાની તો જાણે છે કે સંયોગોનો શો વિશ્વાસ. તેમાં ક્યાંય સુખ દેખાતું જ નથી. જ્ઞાનીની નજર એક આત્મા ઉપર જ ઠરે છે. પોતાના નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપર જ જ્ઞાનીની નજર ઠરે છે. બીજે ક્યાંય જગતમાં તેની નજર ઠરતી નથી. રાગ ઉપર પણ તેની દ્રષ્ટિ ઠરતી નથી. એક આત્મ રામમાં જ તેની નજર ઠરે છે.
મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે. તેના સિવાય જગતનું કોઈ તત્વ મારા સુખનું ધામ નથી. સુખધામ રોજ ગાઈએ છીએ ને, સુખધામ. શું છે સુખનું ધામ? પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે, પોતાનું નિજ તત્વ છે, પોતાનો આત્મા છે, તે જ સુખનું ધામ છે. બીજું કોઈ સુખનું ધામ નથી. શું કહે છે કે મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે. તેના સિવાય જગતનું કોઈ તત્વ મારા સુખનું ધામ નથી. તો જગતના એ બધા તત્વો, બધા પદાર્થો, એ પરદ્રવ્યો, એનો શો વિશ્વાસ? અને તેમાં કેવી રતિ? એમાં ક્યાંથી રતિ થાય? મારો આત્મા જ મારું આનંદનું ધામ છે, એમ જ્ઞાનીની શ્રદ્ધાનો વિષય પોતાનો આત્મા જ છે. જ્ઞાની પોતાના આત્માનો વિશ્વાસ કરીને તેમાં પરિણામ જોડે છે. પોતાના પરિણામ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને કરે છે. એટલે એ પરિણામ નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. જ્યારે અજ્ઞાની બાહ્ય સંયોગોનો વિશ્વાસ કરીને તેમાં પરિણામ જોડે છે. એટલે એ પરિણામ એના વિભાવરૂપ પરિણામ થાય છે, જેમાં આશ્રવ અને બંધ પડે છે. અજ્ઞાની બાહ્ય સંયોગોને સુખના દાતાર માનીને, સુખના દેનાર માનીને તે સંયોગોમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગો તો કદી સુખ આપતા નથી. તેથી અજ્ઞાની છેતરાય છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે અનંત સૌખ્ય નામ દુઃખ એટલે જરા દુઃખ. અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા. ત્યાં તો એ મિત્રતા કરતો નથી. અનંત સુખ ક્યાં છે? આત્મામાં અનંત સુખ છે, જે સુખનું ધામ છે. તો ત્યાં તો એ મિત્રતા કરતો નથી. એટલે પોતાના સ્વરૂપની સાથે તો મિત્રતા કરતો નથી. અને અનંત દુઃખ નામ સુખ, અનંત દુઃખ અને જરાક નામ માત્ર સુખ. પ્રેમ ત્યાં વિચિત્રતા, ત્યાં તેને પ્રેમ થાય છે. એટલે કે બહારમાં જ્યાં અનંત દુઃખ છે, બહાર આવ્યા સંયોગો, એમાં અનંત દુઃખ છે, પર પદાર્થો, અને માત્ર જરાક ગમતું સુખ છે, સુખનો આભાસ છે, તો એમાં એને પ્રેમ છે. આ કેવી વિચિત્રતા છે! જ્ઞાની બાહ્ય સંયોગોમાં સ્વપ્નેય સુખ માનતા નથી. તે તો પોતાના સ્વભાવને જ સુખનો સાગર જાણીને તેનો વિશ્વાસ કરે છે, તેમાં એકાગ્રતા કરે છે, તેમાં લીનતા કરે છે, તેમાં રમણતા કરે છે, અને એ રીતે પોતાના અતિન્દ્રિય સુખને ભોગવે છે. એ છેતરાતા નથી. માટે હે ભવ્ય, તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ વિશ્વાસ કર. જો ઉપદેશ છે, હે ભવ્ય, તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ વિશ્વાસ કર અને તેમાં જ રમણતા કર. બાહ્ય પદાર્થોમાં સુખની માન્યતા છોડ, એમ શ્રી પૂજ્યપાદ સ્વામીનો ઉપદેશ છે. સમકીતીને પોતાનો આત્મા જ ઇષ્ટ છે, આત્મા જ વાલો છે. આત્મા સિવાય બીજું કાંઈ જગતમાં ઇષ્ટ કે સુખરૂપ લાગતું નથી. સમકીતી ચક્રવર્તી હોય અને 6 કણનું રાજ હોય, છતાં તેમાં ક્યાંય પોતાનું સુખ માનતા નથી. અને એમાં મારું સુખ છે એમ સપને વિશ્વાસ કરતા નથી. તે બધા સંયોગો તો મારાથી તદ્દન જુદા છે, અને તે સંયોગો તરફની લાગણીથી પણ મને દુઃખ છે. તેમાં ક્યાંય મારું સુખ નથી. મારું સુખ તો મારા ચિદાનંદ સ્વભાવમાં જ છે. આમ સ્વભાવનો વિશ્વાસ કરીને ધર્મી વારંવાર તેને જ સ્પર્શે છે. તેમાં એટલે આત્મામાં ડૂબકી મારીને શાંત રસને વેદે છે, એને પીએ છે. ચૈતન્યના વિશ્વાસે જ્ઞાનીના વહાણ ભવસાગરથી તરી જાય છે અને મોક્ષમાં પહોંચી જાય છે. ચૈતન્યમાં વિશ્વાસ, ચૈતન્ય પોતાનું ચૈતન્ય સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતે ભગવાન આત્મા છે. એના વિશ્વાસે જ્ઞાનીના વહાણ ભવસાગર તરી જાય છે અને મોક્ષમાં પહોંચી જાય છે.
તો આ રીતે આ 49મો શ્લોક અહીંયા પૂરો થાય છે, એનો વિસ્તાર પણ પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જય